જરૂર પડે તો મોંઘજો કહેજો અને આ તમારી તિજોરી છે ભલે બસ તમારે રવિવારે જતી રહેવાનું ચાવી માન્ય ધારાસભ્ય સાહેબ મારે થોડુંક આટલું કરવા જેવું છે પછી સોરો પાડી દેવાનો દાવા ના લે નહીં કહેતા એ તમારા એ યોજના હજુ નથી પેલા સૌ ખર્ચો બધો છે એ અમારી સરકારમાં જોગવાઈ તમારે જન્મથી માંડીને મરણ સુધીની બધી વ્યવસ્થાઓ છે જો તમારા સોરા આંગણવાડીથી માંડી અને ડોક્ટર બને તો સુધી 1 રૂપિયો તમારે ખર્ચો આવવાનો ખર્ચો તમારે કે બીમાર પડે 10 લાખ નો હવે તમને ક્યાં આલી મળ્યું ખાતર બિયારણ લાવવા 100,000 રૂપિયા લઈએ અને તમારે બીજો ખર્ચો જોઈએ તો 3 લાખ ની લોન વગર વ્યાજ નહીં આલીએ રસ્તા તમને કરી આલીએ વીજળી આલીએ દવાખાનું કરી આલીએ દોણા તે પાછા મફત ખાય એટલા તે હાનું ખાવાનું કોનો ખર્ચો થાય મને કોત ખરા હે પેલો એટલો થાય પણ એ આપણે તઈ ખર્ચો કરવાની જરૂર નહીં પરાકઠી વાળા ગમે નહીં દેતા હો અને એ બધું લોંબુ કાઢે નહીં 25 વર્ષમાં પતી જશે એટલે હવે આપણે પડવાનું પણ આપણે સુખી થવું છે સમૃદ્ધ થવું છે નિરોગી થવું છે વિકસિત થવું છે અને ખાસ શિક્ષણ સિવાય કોઈ સમાજનું ધર્મ નથી પોતાના દીકરા દીકરીને ભણાવવાનું નક્કી કરો જઈ પણ મુશ્કેલી પડે અમને કહો 9 થી 11 ભણશે તો એને 10,000 રૂપિયા આલશું 11 માંથી 12 માં 15,000 રૂપિયા 12 પૂરું કરે 50,000 રૂપિયા એના ખાતામાં સીધા જમા કરાવી દઈશું એને બીમારી પડે તો 1 રૂપિયાનો ખર્ચો નહીં મારી સરકાર ખર્ચો કરશે કપડા આલશું સબસિડી આલશું બધું છે મોટ નાની મોટી ટ્રેનિંગ કરી છે એને વધારો લાવવા પૈસા આલીશું ખેડૂતોને ખાતર બિયારણ મફત આલીશું બધું તમે મફત આલ્યા તમે બીમાર પડ્યા હતા કોરોના રસી મફત આલે પૈસા લીધેલા તમારે પણ અહીં કોરોના સાહેબ એટલો બધો ભાવર સાહેબ ભગવાન રતુમાન નહીં આવ્યા કારણ કે એમની કઈ જડીબુટી છે જેટલું પડેલું એટલું બધું બાફી ખાઈ ગયા એટલે સાહેબ કોઈને કોરોના ખોટી વાત છે રતુમાન વાળો અહીં તે વર્ષ સાહેબ મૂળો એટલા પડલા આના વિસ્તાર મેં કઈ હૈકો મણ પણ 1 કિલો કોઈ વેચવા થઈ ગયો બધાનો ઉપયોગ થઈ ગયો એટલે કોરોના નથી આપી દીધું અને આ સાહેબ આ ધરતી એવી છે કેટલી વર્ષે રાખવા સાહેબ જવું પડે પસાવરે તો જબ મારો ભાઈ બનાવી દેલું છે લગભગ સાહેબ આ પેલો સપંજો દકાળ પડલો કે આ કોહેટો એટલી મોટી હતી કોનથી બે મણ ઉછ્યો એને સાહેબ સીધા ગમ પડ્યા પોતરા વાળા આ ઉપર વાળા રતુમાળ વાળા એમે હું મને થોડી શરત છે તે બારી નાથી ફેર લીમખેડા બારી આવતા બધા આવતા તે ગાડા બાંધેલી જાય ને એ ઘઉં ખાઈ સાહેબ આપો દકાળ કાઢ્યો પાછી એકાઈ એની વાળે કરવાનો પડલા કે થોડા પાતળા સપન્યા પછી પડેલા એ પણ પછી સાહેબ એક કોશેનો જીવતીઓ નહીં મરી જાય છે પણ પાછા લાગે છે એવી આ હતની ભૂમિ છે ઉપર એક પોક છે રામનો છે કે રાકોનો છે પેલો મોટો આટલોનો છે પથરા એક ફગનો કોટોમાં છે તે દિનેશભાઈ દાડમનો પોક હા એક પોક ઓન એક કોટોમાં તે મોથો પોક મિલ્યો 15 કિલોમીટર એ જનાવર મોણો કેવું છે મને વિચાર કરો તે વખત નો એ આ ધરતી છે અને એ ધરતીને ઉજાગર આપણે કરવાની છે મારું એકલાનું કામ નહીં મેં ભાગવત સાહેબ એકલાનું કામ નહીં મેં મારા ધારાસભ્યનું કામ નહીં આવા તમારે મારે બધા એક જડવા પડે જોડાશો ત્યાં ભારત વિકાસમાં તમારા વિકાસ માટે અમે વાત કરીએ છીએ વોટ તો કોણ નાખવાના છે મને ખબર છે પણ આલચીનો ફેર પડે મને લાગે છે આ તો ભારત માટે આ ચૂંટણી છે મોદી સાહેબની નથી ભાગવત સાહેબે મારા ભારતને વિકસિત કરવા આઝાદીની લડાઈમાં નથી લડ્યા પણ વિકસિત ભારતમાં મારે લડાઈ લડી છે એક પણ વોટ વેગળવાની 100% વોટિંગ થાય ગામનું નાખો તો નખાડો તો બધા ભાજપમાં પછી બધાને વિકસિત નહીં થાય 5 વર્ષ મન કહેજો અમારી તૈયારી છે પેલો કઈ ટાવર નથી આવતા એ ભાગવત સાહેબ નાખ્યા છે ટાવર ઉપર નથી પકડાતો ને મોબાઈલ વાળો થઈ ગયો ઓહો ભાગવત સાહેબ તમે બોલતા થી આ ઘેનું ખાઈ એને ભૂઈ જવાનું ખાય ભરા માણસ છે તમે હે 2 ટાવર થી આ તમે વાતે નીકળી તે તમે કશુંથી મળી એમ એ કેવી વાત લા આ તો પેલી બાયડી 2 સુરત થી કે તો કે સાહેબ આ કે ઓતણી સાહેબ કેટલી વાત મારા સાહેબ ને આવરો કાઢો એવું જે દિલ્હીનું ખોટું છે ને
એ બધું કરી દઈશું. એની ચિંતા તમે નહીં કરતા. આ વાત આહોતને બધું કરેલું છે, ખાલી બલૂન પાડવાનું એટલું બાકી છે. એ પણ આજે સાહેબે વાત કરી દીધી છે. એ તો આહોતને બલૂન દીધા ઉડ્યા એટલે દિલ્હી. એટલે આ ટેકનોલોજી કેટલી વાત કરીએ અને આપણે ડુંગરા મોટા બધા ઝાડાકર વાતો કરીએ તો કેમ મેળ પડે. આ દુનિયા જે રીતે આગળ વધી છે એનું નેતૃત્વ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરે. એવો નેતા આપણને દુનિયામાં નથી. એવો નેતા નરેન્દ્રભાઈ મોદી મળે છે. એને લીધે આ ગામમાં તે કરોડો રૂપિયાના માધ્યમથી આ વિસ્તારનો વિકાસ કરવા માટે દિલ્હીથી લાવેલો રૂપિયો, ગુજરાતનો પૈસો આજે તમારા વિસ્તારનો વિકાસ માટે વપરાવાની અમે શરૂઆત કરી છે. કરી દેતા નથી કેતો. હા તમે હકનારો. આ વખતનું હું ભાળું છું કે કેમ છે તો તમારે કશું માંગવા નહીં આવવાનું. આમ તો આજ આવી ગયા તમે તેડવા આવેલા ભાઈ મન કો નોતરા વગર આવી જાય નહીં તો ફેરના બી આવી જઈશું. જે કરવા જેવું છે બધું જ કરી દઈએ. કોઈ કશું ના ભગવાન નથી પણ કરવાની અમારી તાકાત ભારત સરકાર અને ગુજરાત સરકારમાં છે. આ અમારે બે બળદની ગાડી ગુજરાતનું એન્જિન અને આ દિલ્હીનું એન્જિન ડબલ એન્જિન થયું અને તમારો વાળો પેલો આપણે પોકે સાલી ફરે અહીં ઠેઠ રાજસ્થાનથી માંડી જોમગુણામથી આમ તો મહારાષ્ટ્ર સુધી એ કે સાલી ફરે ન્યાયની યાત્રા કાઢી લીધી. હાવનો નાવ કર લઈ પણ નકળ્યા તમે. આ વિકાસની વાત કરો, નાવ કરવાના ધન જતા રહ્યા. તમારું હાઈટ વરાલ્યું તમે કશું નહીં કર્યા અને મારા વડાપ્રધાને 10 વર્ષની અંદર આખા દેશની તાસીરને તસવીર બદલી નાખી અને વિશ્વના દેશોને સલામ કરે નરેન્દ્રભાઈ મોદી. એ ભારતનો નાગરિક ભારતના વિકાસ માટે કામ કરવા